વડોદરામાં દારૂની હેરાફેરી સામે કપુરાઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। જાંબુઆ બ્રિજ પાસે વોચ ગોઠવી પોલીસે રાજસ્થાન પાર્સિંગના ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। કપુરાઈ પોલીસને મળેલી બાતમીના આધારે જાંબુઆ બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન રાજસ્થાન પાર્સિંગનો એક શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજે ₹2.59 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ ₹7.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં ટેમ્પો ચાલક છેલસી દહિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના જથ્થા સાથે સંકળાયેલા બુટલેગર મહિપાલસિંહને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।